નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું સરસ મજાની કથા લઈને આવ્યો છું. તમને જરૂર પસંદ આવશે. તો તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો આપણે વધારે સમય તમારો ન બગાડતા કથાને શરૂ કરીએ. અરે, સાંભળો છો? સુદામાના પત્ની બોલ્યા. હા દેવી, કહો. સુદામા પત્નીને ઉદ્દેશીને બોલ્યા. આપ તો રહ્યા સદાય અજા ચક્રવર્તવાસી. વાણ માગ્યું થોડું કાંઈ મળી જાય, માગ્યા વિના તો માં પણ ના પીરશે. એ કહેવત અનુસાર સુદામાના અર્ધાંગીની બોલ્યા. કેમ દેવી, આપ આ વાણી વધા? સુદામાજી ઉવાચ. આજે તો હદ થઈ ગઈ. બસ, હવે બહુ થયું. હવે બહુ સહન કરી નહીં શકાય. સુદામાના પત્ની બોલ્યા. એક માં થઈને મારા બાળકોને હું ચોખ્ખું દૂધ પણ પીવડાવી શકતી નથી. હે પ્રભુ! પણ દેવી, થયું શું એ તો કહો. સુદામા બોલ્યા. કાંઈ નહીં. આજે પાડોશીના બાળકને દૂધ પીતા જોઈ આપણા બાળકે દૂધ પીવાની હઠ પકડી. હું અભાગી, દૂધ તો ક્યાંથી લાવું? પણ મેં પાણીમાં લોટ ઓગાળીને આપ્યો. એ મારી પર વિશ્વાસ રાખીને હરખ પદુડા થઈને દૂધ સમજીને પી ગયા. અફસોસ કે મારા બાળકોને હું ચોખ્ખું દૂધ પણ પાઈ શકતી નથી. માટે કહું છું કે આ બધું છોડો. દ્વારિકામાં આપલો પેલો મિત્ર કૃષ્ણ, એની પાસે જઈને થોડીક મદદ માગી લાવો. સુદામાના પત્ની વાણી વધા. કહેવાય છે ને કે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ અને યોગી હઠ. આખરે અહીં અત્યારે સ્ત્રી હઠ જીતી ગઈ. સુદામા પોતાના પરમ મિત્ર એવા ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા જવા તૈયાર થઈ ગયા. સુદામાના પત્ની સુદામા પર અકળાઈ ગયા છે. અંતરથી બહુ જ દુઃખી એવા સુદામાના પત્ની પોતાના કંઠ પર બરોબર રોષે ભરાયા છે. તે જોઈ સુદામા પોતાના પરમ મિત્ર એવા બાળ સખા શ્રી કૃષ્ણ પાસે દ્વારકા જવાની હા પાડે છે. પણ પછી તરત જ યાદ આવતા પત્નીને કહે છે કે હે દેવી, હું જાઉં તો ખરો, પણ બહુ વર્ષે મળવા જાઉં છું, તો મિત્ર માટે કાંઈક ભેટ તો લઈને જવી પડશે ને. એ વિના હું શું મોઢું લઈને જાઉં? એમને ઊંડા વિચારમાં ગરકાવ થયેલા જોઈ સુદામાના પત્ની બોલ્યા. ઊભા રહો, હું કંઈક વ્યવસ્થા કરું છું. એમ કહીને પડોશમાંથી ચોખા માગીને લાવીને તેના પૌવા બનાવ્યા. પણ હવે આપવા શેમાં? એટલે ઘરમાં ફાટેલી ગોદડીના જૂના ગાભા પડેલા એમાંથી એક કપડું લઈ એમાં પૌવા ભરી એની પર બીજા ચિથરા વીંટી વીંટીને મોટી પોટલી કરીને સુદામાને આપી. હવે સુદામા શ્રી કૃષ્ણને મળવા જવા તૈયાર થાય છે. વર્ષોથી સંઘરી રાખેલા કપડાં કાઢીને પહેરે છે. બગલમાં એક લાકડી લીધી છે. યુવાન પણ વખાના માર્યા, ખાવા પીવાના અભાવે વૃદ્ધ થઈ ગયા હોય એવું દુબળું ને સૂક લકડી શરીર લાગે છે. સુદામા પોતાની પત્નીએ આપેલા ચપટી એક તાંદુલ લઈને ઘરની બહાર નીકળે છે. થોડેક જ દૂર જાય છે ને એ અશક્તિના કારણે તરત જ થાકી જાય છે. એટલે ઘડીક આરામ કરવા પોતાના જ ગામની
સીમમાં એક ઝાડ નીચે લંબાવે છે. એમ કરતા આંખ મીચાઈ જાય છે. થાકના લીધે તરત જ ઊંઘનું ઝોકું આવી જાય છે. અમુક સમય વીત્યા બાદ તે ઓચિંતા જાગી જાય છે ને આજુબાજુ જોતા જ ગભરાઈ જાય છે. ઊંઘમાંથી ઉઠીને જાણે કૌતુક જોયું હોય એમ છડી મરે છે. અરે, આ શું મને ઊંઘ આવી ગઈ અને હું આ શું જોઉં છું? થોડીક વાર પહેલા જ હું તો મારા ગામની સીમમાં સહેજ આડો પડેલો. આ મારું ગામ તો નથી, તો પછી આ કયું ગામ છે? ગભરાઈને તે તો બરાબર વિચારે ચડ્યા. સુદામા અચાનક જાગી ગયા અને પોતાને અજાણી ધરતી પર જોઈ ગભરાઈ ગયા. એકદમ આશ્ચર્યજનક થઈ ગયા. હે પ્રભુ, હું ક્યાં આવી પહોંચ્યો છું? આ તો મારા ગામની સીમ નહીં, આ તો કોઈ બીજું ગામ લાગે છે. અરે પ્રભુ, આ શું થયું? આમ કહેતા તે ધીમે ધીમે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા જુએ છે તો આ કોઈ નાનું ગામ નહીં, પરંતુ સુંદર મોટી નગરી હતી. એ નગરીની અંદર એટલા બધા પ્રવેશ દ્વારો હતા કે કયા પ્રવેશ દ્વારથી નગરીમાં પ્રવેશ કરવો તેની હજુ તેમને ખબર હતી નહીં. એટલે તે વિસ્મયપૂર્વક આમથી તેમ જોવા લાગ્યા. આખરે સુદામા તે નગરીમાં પ્રવેશ કરે છે. બધું જોતા જોતા ધીમે ધીમે આગળ વધે છે. પરંતુ નગરીમાં પ્રવેશતા જ કેટલાક નાના બાળકો ત્યાં રમતા હતા. તે સુદામાને જોઈ જાય છે. પછી તો તેમને બહુ કૌતુક જેવું લાગે છે કે આ વળી કોણ આવ્યું? વિચિત્ર પહેરવેશ વાળો કોઈ નવો માણસ પહેલી વાર જોયો. એટલે બાળકોને તો મજા પડી ગઈ. અને પછી તો તે લોકો તો ગાંડો આવ્યો કરતા તેની પાછળ દોડવા લાગ્યા. આ જોઈ સુદામા પણ પોતાની તાંદુલની પોટલી બચાવવા માટે પોતાની બગલમાં દબાવતા ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યા. તેમ તેમ બાળકો વધુ દોડતા અને હવે તો તેમને પથરા પણ મારવા લાગ્યા. સુદામાએ પોતાની ચાલને વેગ આપ્યો. આગળ સુદામા અને બાળકો પાછળ. બાળકો પથરા મારતા જાય છે અને ગાંડો આવ્યો કહેતા જાય છે. એવામાં ત્યાંના એક સજ્જન પુરુષે આ જોયું. એમણે બધા બાળકોને તગેડી મૂક્યા અને સુદામાને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો? એટલે તરત જ સુદામા બોલ્યા કે હું તો દ્વારકીના રાજા શ્રી કૃષ્ણનો પરમ મિત્ર છું. શ્રી કૃષ્ણ મારા પરમ મિત્ર થાય છે. શ્રી કૃષ્ણને મળવા માટે મારે તેમના મહેલ જવું છે. એટલે તે ભલા માણસે તેમને દૂરથી શ્રી કૃષ્ણનો મહેલ બતાવ્યો અને કહ્યું કે જાઓ, એ શ્રી કૃષ્ણ રાજાનો મહેલ છે. સુદામા પેલા સજ્જન પુરુષનો આભાર માને આગળ વધ્યા. સુદામા તો દૂરથી શ્રી કૃષ્ણનો ભવ્યાતિ ભવ્ય રાજમહેલ જોઈ અચંબિત થઈ ગયા. પોતાના પરમ મિત્રની સુખ સાહેબી જોઈ ભાઈભોર થઈ ગયા. મનમાં ને મનમાં મિત્રની સુખ સાહેબી પર આનંદ વ્યક્ત કર્યો. સુદામા અંદર જવા લાગ્યા. દરવાજે દરબાર ઊભો છે.
અંદર જતા પહેલા તેણે સુદામાને રોક્યા. કોણ છો તમે? ક્યાં જાઓ છો? સુદામા કહે, દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણ મારા પરમ મિત્ર છે. હું તેમને મળવા આવ્યો છું. દરવાને સુદામાની કંગાળ હાલત જોઈ તેના દેદાર જોયા. પહેલા મનમાં હસ્યો ને તેમની પછી બરાબર મસ્કરી કરી. શ્રી કૃષ્ણ અને તે પણ તારા મિત્ર? સુદામા કહે, હા. એટલે દરવાન ખૂબ હસ્યો. તેણે કહ્યું, મહારાજા શ્રી કૃષ્ણના મિત્ર આવા કંગાળ હોતા હશે? જા ભાઈ જા, એમ કરીને તેનું અપમાન કર્યું. સુદામાને દરવાજેથી જ પાસા કાઢ્યા. એ જોઈ બીજો દ્વારપાળ બોલ્યો, જવા દે ને, હમણાં ખબર પડશે જે હશે તે. અને દ્વારપાળ દાસી સાથે ખબર કહેડાવી કે આપના પરમ મિત્ર સુદામા આપને મળવા આવ્યા છે. દાસીએ રાજમહેલમાં જઈને વધામણી આપી કે તરત જ શ્રી કૃષ્ણ સફળા ઊભા થઈ ગયા. શું કહો છો? મારો મિત્ર સુદામા આવ્યો છે. ક્યાં છે? મિત્ર સુદામા એમ કહીને સફાળા દોડ્યા. કોણ આવ્યું છે? સુદામા આવ્યો છે. મારો બાળ સખો આવ્યો છે. જ્યારે દાસીએ મહેલમાં આવીને સમાચાર આપ્યા કે પોરબંદરથી કોઈક સુદામા આવ્યા છે, તે કહે છે, હું પ્રભુનો પરમ મિત્ર છું. શ્રી કૃષ્ણ ભગવાને મળવા આવ્યો છું. દાસીના આ વેર સાંભળતા જ હિંડોળા ખાટ ઉપર ઝૂલતા શ્રી કૃષ્ણ ભગવાન એકદમ સફાળા ઊભા થઈ ગયા અને પગમાં મોજડી પહેરવાની ચિંતા કર્યા વગર ઊભા થઈને દોડતા જાય છે. શ્રી કૃષ્ણ પ્રભુ સુદામાને મળવા માટે ખૂબ જ ઉતાવળા થઈ ગયા છે. એ જોઈને રાણીઓને પણ ઘણી નવાઈ લાગી. રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે હરિના એવા તો કેવા મિત્ર હશે કે પ્રભુ ઉગાડા પગે નાઠા જાય છે. અહીં પ્રભુ હાફળા ફાફડા દોડ્યા જાય છે. દરવાજા સુધી પહોંચી જાય છે. ત્યાં તેમને સુદામા જુએ છે. બંને મિત્રો એકબીજાને ભેટી પડે છે. ત્યારે બંનેની આંખના અરખના આંસુ આવી જાય છે. દરવાનને આ જોઈને ખૂબ જ નવાઈ લાગી. તે પણ આ અનોખું મિલન જોઈ રહે છે. તે પછી તો શ્રી કૃષ્ણ ભગવાન સુદામાનો હાથ પકડીને પોતાની સાથે પોતાના રાજમહેલમાં આવે છે. રાણીઓને કહે છે કે જાઓ, સુદામાને નાહવા માટે ત્રાંબા પિત્તળની કુંડીઓમાં જળ ભરાવો. રાણીઓ અત્તર ફૂલેલ સુગંધિત દ્રવ્યો નાખી સ્નાન માટે જળ તૈયાર કરે છે. પ્રભુ સુદામાને પોતાના હાથે સ્નાન કરાવે છે. અત્તર ફૂલેલ તેલ સુગંધિત વાળી નાખી તૈયાર કરેલા જળ વડે સુદામાજીએ સ્નાન કરવાની સુદામાનું શરીર એકદમ તેજોમય લાગે છે. એમના શરીરમાં થોડી સ્ફૂર્તિ આવે છે. તે શાંતિ અનુભવે છે. આ જોઈને ભગવાન ખૂબ જ ખુશ થાય છે. પરંતુ ભગવાન જુએ છે કે સુદામાજી આવ્યા છે. ત્યાંના એક પોટલી સંતાડે છે. તે જોઈ પ્રભુ પૂછે છે કે મિત્ર, આ પોટલીમાં શું છે? સુદામા કંઈ બોલતા નથી. પોટલી બગલમાં દબાવ્યા કરે છે. એ જોઈ પ્રભુ કહે છે કે મારા ભાભીએ મારા માટે કંઈક તો ભેટ મોકલાવી છે. લાવો, સુદામાજી મને જોવા દો. પરંતુ શ્રી કૃષ્ણનો વૈભવી ઠાઠમાઠ જોઈને સુદામાને પોતાની ગરીબી પર ખૂબ જ દયા આવે છે. એમને થાય છે કે આવા વૈભવી રાજઠાઠથી રહેતા મિત્રને આ તાંદુલની પોટલી અપાય, એમનું અપમાન ના થાય. આમ વિચારી
એ પોટલી સંતાડ્યા કરે છે. પ્રભુ એમની પાસે જઈને પોટલી ઝૂંટવી લેશે. સુદામા થોડા શરમાઈ જાય છે, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે શ્રી કૃષ્ણ પોટલી છોડે છે. જૂના ગાભાથી બાંધેલી એ પોટલીમાંથી મુઠ્ઠી ભરી ભરીને તાંદુલ ખાતા ખુશ થતા બોલતા જાય છે, આહા હા હા, ભાભીએ ખૂબ સુંદર ભેટ મોકલાવી છે. પ્રભુના મોં પર આનંદનો ભાવ જોઈ તેમની રાણીઓને થાય છે કે એમના ભાભીએ એવું તો શું મોકલ્યું છે કે પ્રભુ વખાણ કરતા થાકતા નથી. રાણીઓ પ્રભુને કહે છે કે હે પ્રભુ, અમને પણ આપો, પરંતુ પ્રભુ એમને તાંદુલ આપતા નથી. તો રાણીઓ પ્રભુની પાસેથી થોડા તાંદુલ ઝૂંટવીને ખાય છે. પરંતુ તમે જુઓ તો ખરા, પ્રભુએ આખી પૃથ્વીને, અરે 14 બ્રહ્માંડની મીઠાશ એમાં મૂકી દીધી હતી. 32 જાતના ભોજન અને 33 જાતના પકવાન કરતા પણ ઘણો મીઠો સ્વાદ તેમાં 14 ભુવનના નાથે મૂકી દીધો હતો. એટલે તાંદુલ હોવા છતાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા. રાણીઓ પણ ખુશ થઈને હોશે હોશે ખાવા લાગી. આ બાજુ સુદામાને ખૂબ જ નવાઈ લાગે છે કે મારી પત્નીએ એક મુઠ્ઠી તાંદુલ આપ્યા છે, એ પણ પાડોશીના ઘરેથી. પ્રભુ અને તેમના પત્ની કેટલા પ્રેમથી તેને આરોગે છે. સુદામા પોતાના મિત્રના હૃદયની વિશાળતાને મનોમન વંદન કરતા જોઈ રહ્યા. તેમની આંખોમાંથી હરખના આંસુ વરસવા લાગ્યા. મિત્રની હૃદયની વિશાળતાને જોઈ રહ્યા છે. સુદામાજી શ્રી કૃષ્ણના હૃદયની વિશાળતા પામી રહ્યા છે. સુદામાજી અને તેમનો કંઠ એકદમ ભરાઈ આવ્યો છે. તેમની આંસુ આવે છે. મનમાં અતિ આનંદ ઉપજે છે કે પ્રભુજી આટલા બધા પ્રેમથી આરોગી રહ્યા છે. આંખોમાં હરખના મારા ચપટીયક તાંદુલ, જેમ જેમ પ્રભુ તાંદુલ આરોગી રહ્યા છે, તેમ તેમ એમણે સુદામાને આપેલો શ્રાપ દૂર થતો જાય છે. સુદામાને માથે લાગેલું કલંક દૂર થતું જાય છે. તેમની દરિદ્રતા નાશ પામે છે. અરે પ્રભુ તો પ્રભુ પણ પ્રભુની મહારાણી પણ જુઓ તો ખરા, કેટલા આહો ભાવથી તાંદુલ આરોગી રહ્યા છે. હે પ્રભુ, તમે મુજ ગરીબના અન્નને અમૃત બનાવી દીધું. પ્રભુ તમારો ખૂબ ખૂબ આભાર. ને સુદામાજી શ્રી કૃષ્ણ પ્રભુને મનોમન વંદી રહ્યા. પ્રભુના પ્રત્ય તેમનો આહોભાવ ખૂબ જ વધી ગયો. જ્યારે પોટલીમાં એક ચપટી પણ તાંદુલ રહ્યા નહીં, ખાલી કપડું જ રહ્યું. એટલે પછી પ્રભુએ એમને એ કપડું પાછું આપ્યું અને કહ્યું કે લો, આ તમારું કાપડ. સુદામાએ તે વીંટાળીને પોતાના બચકામાં મૂકી દીધું. પછી બંને મિત્રો ઢોલિયા પર બેસી પહેલા આશ્રમમાં ભણતા હતા ત્યાંની વાતો કરવા લાગ્યા કે ગોરાણીએ એક વખત ભર વરસાદમાં જંગલમાં લાકડા કાપવા મોકલ્યા હતા, અને જ્યારે ગુરુજી બહાર ગામથી પાછા આવ્યા ત્યારે આ જાણ્યા પછી તેમની ગોરાણીને કેટલો બધો ઠપકો આપ્યો હતો. અને પછી ગુરુજી એટલા વરસતા વરસાદમાં પણ આપણને શોધવા નીકળી પડ્યા હતા. તે બધી જ વાત યાદ કરી અને શ્રી કૃષ્ણ બોલ્યા કે યાદ છે મિત્ર, એ દિવસે તમે ગોરાણીએ આપેલા ચણા મારાથી છાના ખાઈ ગયા હતા અને મને એક પણ ચણો આપ્યો ન હતો. આ સાંભળીને સુદામાને ખૂબ જ દુઃખ થાય છે. તે કહે છે કે હા પરમ મિત્ર, પરંતુ
મને એ વખતે ખૂબ જ ભૂખ લાગેલી, એટલે હું એ ચણા ખાઈ ગયેલો. ત્યારે પ્રભુ પણ મનમાં એમ કહે છે, હા મિત્ર, મને કકડીને ભૂખ લાગેલી ને તમે મારા ભાગના ચણા પણ ખાઈ ગયા હતા. એટલે તો અનાયાસે જ મારા શ્રાપની ભોગ બન્યા હતા, જેનું દુઃખ પરિણામ તમે આજે પણ ભોગવી રહ્યા છો. મિત્ર સુદામાની દારૂણ ગરીબીનું મુખ્ય કારણ એ જ કે એ પ્રભુના શ્રાપની ભોગ બન્યા હતા. સુદામાજી પોતે ખૂબ વિદ્વાન હતા. તે ઘણી જગ્યાએ કથા વાર્તા કરવા જતા, પણ એમણે અજાચક વ્રતનો નિયમ રાખેલો કે સામે ચાલીને ક્યાંય કશું માગવું નહીં. હા, કોઈ સામે ચાલીને આપે તો જ લેવું. ને એમની આ નિયમ પણ એમને ખૂબ જ ભારે પડ્યો હતો, ને એટલે જ તેમને ત્યાં ગરીબીએ પ્રવેશ કર્યો હતો. આમ બંને જણા પોતાના બાળપણની વાતો યાદ કરી બાળપણનો આનંદ લે છે. બંને મિત્રો વાતો કરે છે. બાળપણ યાદ કરીને એકબીજાને હાથ તાળી પણ દે છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતાની રાણીઓને આદેશ આપે છે કે મિત્રની સરભરામાં કોઈ જ ખામી ન રહેવી જોઈએ. રાણીઓ પ્રભુનો હુકમ સર માથા પર ચડાવે છે ને રસોઈના કામમાં લાગી જાય છે. શ્રી કૃષ્ણ સુદામા ઘણે વર્ષે મધ્ય હોવાથી જાત જાતની ને ભાત ભાતની વાતો કરી બંને મિત્રો આનંદ એકબીજા સાથે પ્રમોદ કરે છે. વાત વાતમાં સુદામા કહે છે, હે પ્રભુ, તમે તો બહુ લીલા કરો છો એવું મેં સાંભળ્યું છે. પ્રભુ, મને તમારી એક લીલાના દર્શન તો કરાવો. આ સાંભળીને પ્રભુ કશું બોલ્યા નહીં. જવાબમાં ફક્ત હસ્યા. થોડી વાર પછી શ્રી કૃષ્ણ સુદામાને કહે, ચાલો મિત્ર, હજુ જમવાનું બનવાનું બાકી છે. ત્યાં સુધી આપણે ક્યાંક ફરી આવીએ. સુદામા કહે, હા હા, ચાલો પ્રભુ. અને બંને વાતો કરતા કરતા ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં ગોમતી નદી આવી. હવે નદી આવી એટલે પછી બંને મિત્રોએ પોતાનું બાળપણ યાદ આવ્યું. એટલે સુદામાને કૃષ્ણ ભગવાન કહે છે કે સુદામાજી. સુદામા કહે, હા પ્રભુ, બોલો. પ્રભુ કહે, ચાલો તો આપણે નદીમાં નહાવા જઈએ. સુદામા કહે, હા પ્રભુ, ચાલો આપણે નદીમાં નહાવા જઈએ. અને બંને નદીમાં નહાવા પડે છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સુદામાજી, આપણે પેલી બાળપણની રમત આબુડી કે ધાબુડી રમીશું? સુદામાજી કહે, હા, કેમ નહીં, ચોક્કસ રમીએ. એમ કરીને બંને મિત્રો આબુડો કે ધાબુડો રમત રમે છે. અને બંને રમતા રમતા પાણીમાં છુપાઈ જાય અને બહાર નીકળે છે. એમ રમત રમતા રમતા શ્રી કૃષ્ણ ભગવાનને જાણી જોઈને સુદામાજીને ધક્કો મારી દીધો. એટલે પછી સુદામાજી નદીમાં ડૂબી ગયા ને ઘણે દૂર તણાતા તણાતા સામે કિનારે પહોંચી ગયા. એટલે સામે કિનારે કોઈ બીજું ગામ હતું. તે કિનારા પર જે લોકો હતા તેઓએ જોયું કે કોઈક માણસ તણાતો તણાતો આવે છે. એટલે ત્યાંના માછીમારોએ એને બહાર કાઢ્યો. અહીં પાણીમાં પડ્યા પછી સુદામા પોતે કોણ છે તે ભૂલી ગયેલા. હવે સુદામાજી યાદદાસ્ત ભૂલી ગયા. એટલે તેમને કશું જ યાદ આવતું નથી. તે પોતે કોણ છે ને અહીં કેવી રીતે આવ્યા
તે બધું જ તે ભૂલી જાય છે. પેલા લોકોએ પણ આ અજાણ્યા માણસને પોતાને ત્યાં રાખી લીધા. એમને રહેવા માટે એક ઘર આપ્યું. એમને પરણાવી આવ્યા. પછી એમના ઘેરે બાળકો પણ થયા. આમ સુખરૂપે એ તો પોતાની નવી દુનિયામાં ખૂબ ખૂબ ખુશાલ હતા અને જૂની દુનિયા તો બિલકુલ ભૂલી ગયેલા. પણ એક દિવસ થયું એવું કે તેમની પત્ની મૃત્યુ પામી. હવે ત્યાંનો રિવાજ એવો હતો કે જો પત્ની મૃત્યુ પામે તો પાછળ પતિએ પણ મરી જવું પડે. બંનેના અગ્નિ સંસ્કાર સાથે જ કરવામાં આવે. એટલે પછી બધાએ ભેગા મળીને કહ્યું કે હવે તમારી પતિની મૃત્યુ પામ્યા છે તો તમારે પણ તમારી પત્ની સાથે જ મરવાનું છે. હવે સુદામાજી ગભરાયા કે આ કેવું, એવો કેવો રિવાજ, મારે મારી પત્ની સાથે મરવાનું? તો પછી મારા બાળકોનું શું? મારે તો મરવું નથી. પણ ત્યાંના લોકો કહે ચાલે જ નહીં, અમારો તો વર્ષોનો નિયમ છે, તમારે મરવું જ પડશે. એમ કહીને સુદામાજી નાના કરતા રહ્યા ને બધાએ પરાણે તેમણે બાંધીને પોતાની સાથે લઈ લીધા અને ત્યાંના રિવાજ મુજબ નદી કિનારે અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. હવે સુદામા પોતે કોણ છે તો ભૂલી ગયેલા, પણ એમને એટલી તો ખબર હતી કે એમને મરવું તો નહોતું ગમતું. એટલે તેમણે પેલા લોકોને કહ્યું, સારું ભલો ઊભા રહો, એકવાર નદીમાં નાહીને આવું, પછી તમે કહો એમ કરીશ. પેલા લોકો કહે, ભલે તમે જાઓ નદીમાં, નાહીને આવી ત્યાં સુધી અમે અહીં ઊભા છીએ. અને જેવા સુદામા નદીમાં નાહવા માટે ડૂબકી લગાવી કે તરત જ આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાનને એમણે તરત જ ત્યાંથી ખેંચી લીધા. સુદામાએ જેવા શ્રી કૃષ્ણ ભગવાનને જોયા કે તરત જ એમને પોતાની સાથે બનેલી ઘટના યાદ આવી ને પોતે તો અહીં પ્રભુ સાથે રમત રમતા હતા. તો પછી આ એક આખો જન્મ, પત્ની, બાળકો, આ બધું કેવી રીતે બન્યું? અમે તો ભગવાનને ને હું બંને નદીમાં રમતા રમતા ને મારી સાથે આ બધું કેવી રીતે બન્યું? સુદામાજી વિચારે ચડી ગયા. રસ્તામાં કૃષ્ણ ભગવાનને સુદામાજીએ પોતાની સાથે જે બનાવ બની ગયો એ બધું વિગતે કહ્યું. એટલે પછી પ્રભુ હસ્યા પણ કશું બોલ્યા નહીં અને વાતો કરતા કરતા ઘેર ગયા. ત્યાં તો તેમના પત્ની રૂકમણી એવું બોલ્યા કે અરે તમે તો એટલી વારમાં ઘરે પણ આવી ગયા. હું તો હજુ લોટ બાંધું છું, મારે તો હજી રોટલો કરવાની પણ બાકી છે. આ સાંભળીને તો સુદામાજી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે હે પ્રભુ, આ બધું જરીક વારમાં જ બની ગયું. હે પ્રભુ, આ તો કેવી તમારી લીલા. એટલે પછી પ્રભુ હસ્યા અને કહ્યું કે હે મિત્ર, હજુ તમારે આનાથી કોઈ બીજી લીલા જોવી છે? જોવી હોય તો હું તમને બતાવું. એટલે પછી સુદામાજી ગભરાયા અને કહ્યું કે ના પ્રભુ ના, આ લીલા જોયા પછી હવે મારી તમારી બીજી કોઈ જ લીલા જોવી નથી. આભાર પ્રભુ, તમારી લીલા અપાર છે. ને પછી બંને મિત્રો જમવા બેઠા. સત્યભામા, જાંબુવતી, રૂકમણી દરેક રાણીઓ વારા ફરતી જાત જાતના મિષ્ટાન અને ભોજન લઈને ભગવાન અને સુદામા પાસે હાજર થાય છે. પ્રભુ જાતે વાનગીઓની થાળ સુદામાને પીરસે છે. પ્રભુ પોતાના મિત્ર સુદામાને હેત ભરીને જમાડે છે અને સુદામાજી પણ પોતાના મિત્રની, પોતાના પ્રત્યની
અનન્ય પ્રેમ જોઈને ભાવિભોર થઈ જાય છે. સુદામા પોતે મનમાં વિચારે છે કે મારો મિત્ર દ્વારકા નગરીનો રાજા હોવા છતાંય તે મને મિત્ર તરીકે કેટલું બધું માન પાન આપે છે કે હું સાવ ગરીબ હોવા છતાં હજુ સુધી તેમણે મારી મિત્રતા છોડી નથી. હે પ્રભુ, તારી ખૂબ ખૂબ આભાર. પછી એ બંને મિત્રો જમી રહ્યા પછી પ્રભુ જ એમના હાથ પગ પખાડે છે અને સુદામાજીને હાથ પકડી હિંડોળા ખાતે લઈ જાય છે અને ત્યાં બેસીને શાંતિથી વાતો કરે છે. આમ ને આમ ઘણા બધા દિવસો થઈ જાય છે. અહીં દ્વારકી નગરીમાં સુદામાજી પોતાના મિત્રનો પ્રેમ જોઈને અને તેમની મહેમાન ગતિ માણીને ખૂબ જ ખુશ થઈ જાય છે. એટલે તેમને ઘણા દિવસો સુધી ઘર સાંભળતું નથી. પરંતુ એક દિવસ અચાનક તેમને પોતાની પત્ની અને બાળકો યાદ આવે છે અને તેમને મનમાં ખૂબ જ દુઃખ થાય છે કે અરે રે, હું અભાગ્યો જીવ અહીં મિત્રની મહેમાન ગતિ ખૂબ જ સરસ રીતે માણી રહ્યો છું, પરંતુ ત્યાં મારા બહેરી છોકરા શું કરતા હશે? એ તો ભૂખ તળવળતા મને યાદ કરતા હશે. હું તો અહીંયા મોજ મજા કરવાની સાથે આનંદ અનુભવું છું ને એ બિચારા મોં વકાસી મારી રાહ જોઈ રહ્યા છે. એવો વિચાર આવતો તેમનું મુખ વિલાઈ જાય છે. પ્રભુની નજરથી એ છુપું રહેતું નથી. એ તો ભગવાન છે, સારી સૃષ્ટિનો તારણહાર. એનાથી કાંઈ છુપું રહે? જાણી જોઈને પ્રભુ એમને પૂછે છે કે હે મિત્ર, તમને કઈ જગ્યાએ મારી મહેમાન ગતિમાં ખોટ પડી? મિત્ર, તમારું મુખ શા માટે વિલાયેલું દેખાય છે? એટલે સુદામાજી પોતાના આંખના આંસુ છુપાવી લેશે અને કહે છે કે પ્રભુ, તમારી મહેમાન ગતિ અને ખૂબ જ માણી, પણ હવે મને ઘર સાંભળ્યું છે. ઘરે મારા પત્ની અને બાળકો મને યાદ કરતા હશે, એટલે હવે મારે ઘેર જવું જોઈએ. તમે મને રજા આપી ને હું મારા ઘરે પહોંચી જાઉં. આ સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, સારું મિત્ર, તમારે ઘેર જવું છે તો ભલે, હું તમને વિદાય કરવા જાંપા સુધી આવું છું. અને પછી તેમણે પોતાની રાણીઓને કહ્યું કે હે રાણીઓ, જાઓ. સુદામાજી આવ્યા ત્યારે પહેરીને આવ્યા હતા તે કપડાં તમે લેતા આવો. રાણીઓ સુદામાજીના ફાટેલા તૂટેલા કપડાં શોધી લાવીને તેમને આપે છે. પ્રભુ કહે છે કે હે મિત્ર, તમે તમારા કપડાં પહેરી લો ને અમારા આપેલા કપડાં અહીં મૂકીને જાઓ. મિત્રની આ વાત સાંભળીને સુદામાજીના અંતરમાં ઘણું જ દુઃખ થાય છે. એ મનમાં ને મનમાં ઘણો જ વિલાપ કરે છે અને તે કહે છે કે મારે પ્રભુ, તમે તો દ્વારકાધીશ, તમારી તો સોનાની નગરી છે, તમારે ત્યાં શું ખોટ પડી છે? આટલા કપડામાં પણ તમારો જીવ રહી ગયો. પ્રભુ, મારી પત્નીએ તો શું વિચારીને મને મોકલ્યો હતો કે જાઓ, તમારી મિત્ર તો ખૂબ જ પૈસા વાળો છે, જેની સોનાની દ્વારકા છે, તો તમારું દુઃખ તો તે દૂર કરશે. ત્યારે પ્રભુ, તમે તો તમારા આપેલા મેં પહેરેલા કપડાં પણ ઉતારી લીધો તો પછી હું મારું દુઃખ દોષ તમારી આગળ કઈ રીતે રજૂ કરું? અને ઘેર જઈને પત્ની પૂછશે કે તમારા મિત્રએ શી મદદ કરી તો હું શું જવાબ આપીશ? આમ તે મનમાં ને મનમાં વિલાપ કરે છે. પોતાના જૂના પુરાણા કપડાં પહેરી લે છે ને પ્રભુના આપેલા કપડાં ઉતારી દઈ પ્રભુને સુપ્રત કરે છે અને પછી પ્રભુની ભારે હૈયે વિદાય લે છે. સુદામા પોરબંદર જવા માટે તૈયાર થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ તેમને વળાવવા માટે
મુખ્ય દ્વાર સુધી આવ્યા. સુદામા ને મનમાં હતું કે જતા જતા પણ મારી દરિદ્રતા જોઈને પ્રભુ મને કંઈક તો આપશે. પરંતુ જ્યારે સુદામાને તે દ્વાર સુધી વળાવવા આવ્યા ત્યારે ભગવાને આપેલી મોજડી પણ પાછી લઈ લીધી અને તેમના ફાટેલા તૂટેલા ચંપલ તેમને સોંપ્યા. હવે તો કંઈ જ બોલ્યા સિવાય સુદામાજી મહેલ બહાર નીકળે છે અને પ્રભુ પણ તેમને વળાવી પાછા મહેલમાં આવે છે. સુદામાજી લાકડીને ટેકે ટેકે ચાલતા ચાલતા રસ્તા ઉપર આવ્યા અને થોડુંક જ ચાલ્યા અને તેમને બરોબર થાક લાગવા માંડ્યો. એટલે એ તો વળી પાછા એક ઝાડ આગળ બેસી પડ્યા અને થોડી વારમાં તો એમને ઊંઘ આવી ગઈ. જ્યારે જાગ્યા તો જોયું તો વિચારમાં પડી ગયા કે તેમને ખ્યાલ જ નહોતો. અચાનક જાગ્યા એટલે પછી તેમણે જોયું તો દ્વારકા નગરી નહોતી. એટલે તે આજુબાજુ જોવા લાગ્યા કે અરે, હું તો દ્વારકામાં હતો, તો આ કયું ગામ છે? ચારેય બાજુ ફરીને જોયું તો પોતાના ગામની સીમ હતી. કે તે પછી સુદામાજી નવાઈ લાગી કે જતી વખતે પણ મારી સાથે આવો જ બનાવ બનેલો ને અત્યારે પણ હશે. જે હશે તે, હે પ્રભુ તારી લીલા, એમ કહીને પછી તે લાકડીના ટેકે એ પોતાના ઘર તરફ વળ્યા. પરંતુ પોતાનું ઘર પોતાની નાની ઝૂંપડી હતી, પણ જે જગ્યાએ તેમની ઝૂંપડી હતી તેની જગ્યાએ તો એક મોટો મહેલ બની ગયો હતો. તેથી તે તો ગભરાઈ ગયા ને આ બાજુ જોવા લાગ્યા કે કોઈ અજાણી જગ્યાએ આવી ગયો નથી ને. પછી ધ્યાનથી જોયું કે આ શું, મારા બૈરી છોકરાને કાઢી મૂકે અહીં કોઈએ મહેલ બનાવી દીધો. મારી ઝૂંપડી ક્યાં ગઈ? મારા બૈરી છોકરા હવે ક્યાં ગોતું? તે ચોધાર આંસુએ રડવા લાગ્યા અને રડતા રડતા પાછા વળ્યા. એટલામાં સુદામાની પત્ની પાન ખાઈને પિચકારી મારવા અગાસી પર આવે છે. તે સુદામાને જોઈ જાય છે ને તરત જ ઓળખી જાય છે. મેડા ઉપરથી દાસીને નીચે સુદામાને બોલાવવા મોકલે છે. દાસીને પણ મનમાં થાય છે કે આ ભિખારી જેવા ખરડા માણસનું શેઠાણી બાને શું કામ પડ્યું હશે. છતાંય કાંઈ જ ન પૂછતા તે પેલા વૃદ્ધને બોલાવવા નીચે આવે છે. જેવા સુદામા ત્યાંથી નીકળે છે એવા દાસી એમને બૂમ પાડે છે, એ કાકા ઊભા રહો, તમને મારા શેઠાણી બા બોલાવે છે. સુદામાજી ગભરાઈ જાય છે કે શેઠાણી બાને મારું શું કામ પડ્યું હશે. હવે મારું આવી બનશે કે શું? પછી તે ગભરાતા બોલ્યા કે અહીં મારી ઝૂંપડી હતી ને, અહીં તો મારા પત્ની અને બાળકો રહેતા હતા, એટલે હું જોવા આવ્યો છું. પરંતુ મારા પત્ની અને બાળકો અહીં નથી, એટલે હું અહીંથી ચાલ્યો જાઉં છું. તો તે શેઠાણી બાની દાસી કહે કે પણ તમે અમારા શેઠાણી બાને મળીને પછી જ જાઓ. સુદામાજી પાછા વળે છે ને જેવો ઝાંપામાં પગ મૂકે છે કે એમને આવતા જોઈ શેઠાણી તરત જ દાદરું ઉતરી સામે આવે છે. એક બાજુ શેઠાણીને તે ઓળખી શકતા નથી, તેથી એ અચંબો પામે છે. પણ જેવા સુદામાજી ઝાપામાં પગ મૂકે છે કે ઝાપામાં પગ મૂકતાની સાથે જ તેમના દીદાર બદલાઈ જાય છે. એનો પહેરવેશ તથા એમનું શરીર બંને બદલાઈ જાય છે, જાણે કે એકદમ યુવાન. એટલે એમને પોતાને નવાઈ લાગે છે કે આ બધું શું બની રહ્યું છે. એટલામાં ગોરાણી નીચે આવે છે, પણ સુદામા એમને ઓળખી શકતા નથી. એટલે ગોરાણી આવીને એમને પગે લાગે છે
ને કહે છે કે મને ના હું ઓળખી, હું આપની પત્ની છું. સુદામા તો પત્નીને જોઈને આભાસ બની ગયા ને કહે છે કે ગોરાણી, આ બધું શું છે? આ મહેલ ક્યાંથી ખડો થઈ ગયો? આ તમે બદલાઈ ગયા ને અહીં આવ્યા પછી મારા દીદાર પણ બદલાઈ ગયા. એટલે ગોરાણી બોલ્યા કે મને પણ ખબર નથી, પરંતુ તમે ઉપર તો ચાલો, હું તમને બધું બતાવું. ને પછી એમને મહેલના બધા ઓરડાઓ વારાફરતી ખોલીને બતાવ્યા. દરેક ઓરડામાં વૈભવી વસ્તુઓ ને અનાજના ભરપૂર કોઠારો પણ જોયા. આ બધું જોઈને વિસ્મય પામનાર સુદામાજી પ્રભુની લીલા પામી ગયા ને બે હાથ જોડીને મસ્તક નમાવીને પ્રભુને પ્રણામ કરતા બોલ્યા, હે દ્વારકાધીશ, હું પામર માનવી તારી આકળ લીલાનો પાર ક્યાંથી પામું? સાજે તું દયાળુ છે પ્રભુ. હું અકચન જ્યારે મારા શરીરનો ભાર પણ પરાણે વેઢારી શકતો નથી, તો જો તે મને હાથમાં આપ્યું હોય તો હું ઉચકીને કેટલું ઉચકી શકાય? પ્રભુ, તારી લીલા અપરંપાર છે. આમ કહીને બંને પતિ પત્નીએ પ્રભુને મનમાં વંદન કર્યા. મિત્રો, કથાનો આપણે અહીંયા જ અંત કરીએ છીએ. તમને ચોક્કસ ગમી હશે તો તમારે શું કહેવું છે કે કોમેન્ટ બોક્સમાં કહેજો, અને અમારી કોઈ ભૂલ થઈ હોય તો પણ દર્શાવતા રહેજો. નમ્ર વિનંતી છે. અને એક લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો, અન્ય મિત્રો સાથે અવશ્ય શેર કરજો, એટલે તે પણ આવી કથા સાંભળી શકે, આનંદ માણે. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને સાઈડમાં આપેલું નોટિફિકેશનનું બટન દબાવી દેજો, એટલે જેથી કરીને સૌથી પહેલા તમે અમારી વાર્તા સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, આમાં લખાણમાં આપણે ચોક્કસ ભૂલ થઈ ગયેલી છે, તો એના બદલ હું માફી માંગુ છું. મને વાંચતા ખબર પડી છે.